રાધે રાધે મિત્રો, આજે આપણે વાત કરવી છે. આ કોઈ જ્ઞાન કે ઉપદેશની વાત નથી, ખાલી સમાજનું સામે આવેલું એક ચિત્ર છે એની આપણે વાત કરવી છે. તો એમાં બે પાઠ છે. આપણે પહેલો પાઠ લઈ લઈએ, માતા પિતાની સેવાનું ફળ કેવું મળે. તો આજથી 25-30 વર્ષ પહેલાં ગામડેથી બે ભાઈઓ શહેરમાં રહેવા આવે છે અને તેઓ શહેરમાં રહેવા આવે છે. એમાં રાગે પડી જાય, બેયના લગ્ન થાય છે, બેયને વહુ આવી જાય છે. એમના બા બાપુજીની ઉંમરે 60 વર્ષ આજુબાજુ થવા આવે છે. તો એ લોકો જ્યારે પણ દિવાળીમાંથી ગામડે દેહમાં જાય એટલે તેમના માતા પિતાને ખૂબ તાણ કરે. બેને ભાઈની પત્નીઓ બંને ભાઈ કે હવે તમે લોકો શહેરમાં અમારી સાથે રહેવા વહી આવો. તમે આ જે ગામડે 40 વીઘા જમીન છે એ જમીન તમે ભાગમાં આપી દો અથવા તો એને વેચી નાખો, તો એ કે તમે અમારી હારે રહેવા આવી શકો એમ. તો એના મમ્મી પપ્પા ના પાડે કે ના ભાઈ, અમે અહીંયા ખેતી કરીએ, તમને આડ્યો થાય, અમે અહીંથી બધું મોકલીએ. તો બંને ભાઈને એમની પત્નીઓ કહે અમારે એ કાંઈ જોતું નથી, અમે અમારી રીતે પગભર છીએ. તમે હવે અમારી સાથે રહેવા આવો તો અમને તમારી ઊંઘ મળે, તમારો પ્રેમ મળે, રોજ તમારી સાથે મળીએ એવું બહુ તાણ કરે. એમાં એક દિવસ એના બાપા કહે છે કે જુઓ ભાઈ, શાયરીને બેહારે છે, એને આ બાને પણ બેહારે છે કે તમારે જો બહુ એવું જ હોય તો તમે આ જમીન અહીંયા 40 વીઘા છે એ વેચી નાખો ને એના જે પૈસા આવે ને એ પૈસાની આપણે જ્યાં રહીએ છીએ શહેરમાં, એ શહેરમાં તમે એની જે આવે જમીન જેટલા વીઘા એ અમને લઈ દો. એ કે સારું, વાંધો નહીં. તો બે નક્કી કરે છે, બે ભાઈઓ એ જમીન વેચી નાખે છે. એ રૂપિયા જે આવે એની શહેરમાં 7 વીઘા જમીન આવે છે, એટલે 7 વીઘા જમીન લેશે. એના બા બાપુજીને શહેરમાં હારી રહેવા લઈ જાય છે, હારો રહેશે, હપીને રહેશે. એને આજે 25-27 વર્ષ વીતવા આવ્યા છે. એ જમીન લીધેલી હજી શહેરમાં છે એમને જ પાસે, અને જ્યાં લીધેલી હતી ત્યાંથી શહેર 1.5 કિલોમીટર દૂર એટલું વધી ગયું છે. એની જમીનનો જે 7 વીઘાનો ટુકડો છે એ અંદર આવી ગયો, ફરતી સોસાયટીઓ થઈ ગઈ છે. અને એ જે જમીન 7 વીઘા છે એના 85 કરોડ રૂપિયા હાલમાં જો વેચે તો એના ઊભા થાય છે, આવે છે. તો આ અને હજી પણ તેના બા બાપુજી એમને અડીખમ છે અને મોજથી આનંદથી બધો આખો પરિવાર રહે છે. તો એ જે ગામડાની જમીન એ વખતે વેચીને અહીંયા બા બાપુજીને લાવ્યા ને અહીંયા જે 7 વીઘા લીધી એના અત્યારે 85 કરોડ રૂપિયા આવે છે. આ છે માતા પિતાની સેવાનું ફળ. રાધે રાધે.